Hello friends, welcome back. In our previous session, we had discussed basic terminology and theory of royalty accounts. In our today's session, we will discuss a royalty table and accounting entries. First of all, let's start with royalty table. રોયલ્ટી ટેબલ એટલે શું કે આ એક વર્કિંગ નોટ છે કે જેના બેઝડ ઉપરથી આપણે રોયલ્ટીના જે અકાઉન્ટ્સ અને જર્નલ એન્ટ્રીઝ ને બધું કરવાનું હોય એ ઇઝીલી થઈ શકે. તો રોયલ્ટી ટેબલ is the base for writing journal entries and for posting the ledger accounts. So this table should be prepared with proper accuracy. આ એક વર્કિંગ નોટ જ છે કે જેના બેઝડ ઉપરથી આપણે આખો રોયલ્ટીનો જે સમ છે એ કમ્પ્લીટ કરી શકીએ. બરાબર. તો રોયલ્ટી ટેબલ કંઈક આ રીતે હશે. ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ કોલમ ઇઝ ફોર યર. જે વર્ષ તમે ક્વેશ્ચનની અંદર આપેલા હોય, ફોર એક્ઝામ્પલ 2017-18 અથવા એવી રીતે આપ્યું હોય, ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, તો જે વર્ષ હોય એ યર લખવાનું છે. સેકન્ડ કોલમ છે રોયલ્ટી. ક્વેશ્ચનની અંદર તમને આપેલું હશે પર ટન ઓર પર કેજી આટલા રૂપીસ રોયલ્ટી છે. તો રોયલ્ટી એકચ્યુઅલી કેટલી થાય છે એઝ પર ધ પ્રોડક્શન એન્ડ એઝ પર ધ રેટ ગિવન ઇન ધ ક્વેશ્ચન. એ રેટ પ્રમાણે જે રોયલ્ટી થતી હોય એ રોયલ્ટી સેકન્ડ કોલમની અંદર લખવાનું છે. થર્ડ કોલમ છે મિનિમમ રેન્ટ. એઝ વી ડિસ્કસ્ડ ઇન અવર પ્રીવિયસ સેશન, મિનિમમ રેન્ટ એટલે કે એક ફિક્સ અમાઉન્ટ ડિસાઇડ કરેલી હોય કે જો પ્રોડક્શન સર્ટેન લેવલથી ઓછું થાય, એટલે કે રોયલ્ટીની અમાઉન્ટ જો સર્ટેન લેવલથી ઓછી હોય તો આપણે એક ફિક્સ મિનિમમ અમાઉન્ટ જે પે કરવાની હોય એને કહેવાય મિનિમમ રેન્ટ. દેટ વિલ બી ગિવન ઇન ક્વેશ્ચન. ક્વેશ્ચનની અંદર જ આપેલું હશે મિનિમમ રેન્ટ કેટલું છે. તો થર્ડ કોલમની અંદર એ મિનિમમ રેન્ટ લખવાનું છે. ફોર્થ કોલમ છે શોર્ટ વર્કિંગની. શોર્ટ વર્કિંગની અલગ અલગ કોલમ છે. શોર્ટ વર્કિંગ રિકઅપ, શોર્ટ વર્કિંગ નોટ રિકઅપ અને બેલેન્સ ઓફ શોર્ટ વર્કિંગ. આ ચાર કોલમ છે. એની અંદર ફર્સ્ટ કોલમ છે શોર્ટ વર્કિંગ. તો શોર્ટ વર્કિંગ મતલબ કે જ્યાં રોયલ્ટીની અમાઉન્ટ મિનિમમ રેન્ટ કરતાં ઓછી હશે, મિનિમમ રેન્ટ વધારે હોય અને રોયલ્ટી ઓછી હોય, તો બેનો જે ડિફરન્સ હશે દેટ ઇઝ નોન એઝ શોર્ટ વર્કિંગ. તો એ શોર્ટ વર્કિંગના કોલમમાં લખવાનું છે. નેક્સ્ટ શોર્ટ વર્કિંગ રિકઅપ્ડ. આ પણ આપણે લાસ્ટ સેશનની અંદર ડિસ્કસ કરેલું હતું. એ કોલમની અંદર આવશે કે જે યરની અંદર ફ્યુચરમાં જો આપણું રોયલ્ટીની અમાઉન્ટ છે વધારે હોય અને મિનિમમ રેન્ટ ઓછું હોય તો પ્રીવિયસ યર્સની અંદર જે આપણે મિનિમમ રેન્ટ પે કરેલું છે, શોર્ટ વર્કિંગ જે અરાઇઝ થઈ છે, એ શોર્ટ વર્કિંગની અમાઉન્ટને આપણે રિકવર કરી શકીએ. તો એ આવશે શોર્ટ વર્કિંગ રિકઅપ. એના પછી છે શોર્ટ વર્કિંગ નોટ રિકઅપ. એટલે શોર્ટ વર્કિંગ જે રિકઅપ કરવા માટેનો ટાઈમ છે ફિક્સ અને ફ્લોટિંગ હોય, બરાબર, વેરિયેબલ હોય. તો એ આપણે ડિસ્કસ કરેલું હતું કે ફિક્સ એટલે કે સ્ટાર્ટિંગના 3 કે 4 વર્ષની અંદર જ તમે શોર્ટ વર્કિંગ રિકવર કરી શકશો, તો એને ફિક્સ કહેવાય. અને ફ્લોટિંગ એટલે અથવા વેરિયેબલ મીન્સ કે જે વર્ષમાં શોર્ટ વર્કિંગ છે એના પછી 2 કે 3 વર્ષની અંદર તમે રિકવર કરી શકશો. તો જેટલી અમાઉન્ટ રિકવર ના થઈ શકે એમ હોય, રિકઅપ થઈ શકે એમ ના હોય, એ અમાઉન્ટ આ કોલમમાં લખવાની છે, શોર્ટ વર્કિંગ નોટ રિકઅપ. અને લાસ્ટમાં છે બેલેન્સ ઓફ શોર્ટ વર્કિંગ. શોર્ટ વર્કિંગ અરાઇઝ થઈ હોય, રિકઅપ થઈ હોય અથવા રાઇટ ઓફ કરી હોય, P&Lમાં ટ્રાન્સફર થઈ ગયું હોય, પછી એની જે બેલેન્સ આવે દેટ બેલેન્સ શુડ બી રિટન ઇન ધ બેલેન્સ ઓફ શોર્ટ વર્કિંગ કોલમ. અને લાસ્ટમાં અમાઉન્ટ પેએબલ, એટલે કે જે આપણા લેન્ડલોર્ડ હશે, લેસર હશે, એને જે અમાઉન્ટ પે કરવાની થતી હોય એ અમાઉન્ટ લાસ્ટ કોલમની અંદર આવશે. એને આઈધર રોયલ્ટી ઓર મિનિમમ રેન્ટ બેમાંથી એક અમાઉન્ટ પે કરવાની થતી હોય તો એ અમાઉન્ટ આપણે અમાઉન્ટ પેએબલ કોલમની અંદર લખવાની આવશે. તો આ એક બેઝિક વર્કિંગ નોટ છે રોયલ્ટી ટેબલ, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, રાઈટ. હવે રોયલ્ટીની જે અકાઉન્ટિંગ એન્ટ્રીઝ છે એ કઈ રીતે થશે એ આપણે જોઈ લઈએ. જર્નલ એન્ટ્રીઝ છે. જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ લેસી. જનરલી લેસીના બુક્સની અંદર આપણે એન્ટ્રીઝ અને અકાઉન્ટ્સ પ્રિપેર કરવાના હોય છે. 2 એન્ટ્રીઝ હોય, એક લેસીની બુકમાં અને એક લેસરની બુકમાં. લેસર મીન્સ લેન્ડલોર્ડ. પહેલાં આપણે જોઈએ લેસીની બુકમાં જર્નલ એન્ટ્રી કઈ રીતે થશે. વેન રોયલ્ટી ઇઝ લેસ દેન ધ મિનિમમ રેન્ટ. એટલે સ્ટાર્ટિંગના યર્સમાં જ્યારે રોયલ્ટીની અમાઉન્ટ ઓછી હોય અને મિનિમમ રેન્ટ વધારે હોય તો એન્ટ્રી કંઈક આ રીતે આવશે. વેન રોયલ્ટી બિકમ્સ પેએબલ. રોયલ્ટી જ્યારે પે કરવાની હોય ત્યારે રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ, શોર્ટ વર્કિંગ્સ અકાઉન્ટ ડેબિટ ટુ લેન્ડલોર્ડ અકાઉન્ટ. રોયલ્ટી ડેબિટ, શોર્ટ વર્કિંગ ડેબિટ ટુ લેન્ડલોર્ડ અકાઉન્ટ. આ એક એન્ટ્રી સૌથી પહેલી આપણે રેકોર્ડ કરવાની થાય. સેકન્ડ, ઇફ મિનિમમ રેન્ટ અકાઉન્ટ ઇઝ ટુ બી પ્રિપેર્ડ.
ઇન્સ્ટેડ ઓફ અબોવ ફોલોઈંગ ટુ એન્ટ્રીઝ આર મેડ. એટલે જો તમને ક્વેશ્ચનમાં મિનિમમ રેન્ટ એકાઉન્ટ પ્રિપેર કરવાનું કીધું હોય તો આ એક એન્ટ્રી જે આપણે પહેલી એન્ટ્રી જોઈએ એની જગ્યાએ બે અલગ અલગ એન્ટ્રી કરવી પડે. ફાઇનલ રિઝલ્ટ આવું જ આવશે, પણ એમાં મિનિમમ રેન્ટ આપણે એડ કરવું પડશે. બરાબર, તો એન્ટ્રી કંઈક આવી થશે: મિનિમમ રેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ લેન્ડલોર્ડ એકાઉન્ટ, અને સેકન્ડ એન્ટ્રી રોયલ્ટીઝ એકાઉન્ટ ડેબિટ શોર્ટ વર્કિંગ્સ એકાઉન્ટ ડેબિટ ટુ મિનિમમ રેન્ટ એકાઉન્ટ. બરાબર, એટલે તમે જુઓ સેકન્ડ એન્ટ્રી જે છે મિનિમમ રેન્ટ એકાઉન્ટ જ્યારે પ્રિપેર કરવાનું એની અંદર ફર્સ્ટ એન્ટ્રીમાં મિનિમમ રેન્ટ એકાઉન્ટ ડેબિટ કર્યું અને એ જ પોર્શનના સેકન્ડ પાર્ટમાં મિનિમમ રેન્ટ એકાઉન્ટ ક્રેડિટ થઈ ગયું. એટલે મિનિમમ રેન્ટની ઇફેક્ટ ઝીરો થઈ ગઈ. ડેબિટ સેમ અમાઉન્ટથી થશે અને ક્રેડિટ પણ સેમ અમાઉન્ટથી થશે. અને એના સિવાયની એન્ટ્રી જુઓ તો સેમ જે ફર્સ્ટ એન્ટ્રી છે એવી જ થશે. સેકન્ડ એન્ટ્રીમાં જુઓ રોયલ્ટીઝ એકાઉન્ટ ડેબિટ શોર્ટ વર્કિંગ્સ એકાઉન્ટ ડેબિટ, જે અહીંયા બે અમાઉન્ટ ડેબિટ છે જ ફર્સ્ટ એન્ટ્રીમાં, અને સેકન્ડ પાર્ટમાં લેન્ડલોર્ડ એકાઉન્ટ ક્રેડિટ થાય છે એ આપણે અહીંયા ક્રેડિટ કરેલું જ છે. તો ફર્સ્ટ એન્ટ્રી કરો કે સેકન્ડમાં બે એન્ટ્રી કરો, બેની ફાઇનલ ઇફેક્ટ સેમ જ છે. પણ ક્વેશ્ચનમાં જો તમને મિનિમમ રેન્ટ એકાઉન્ટ પ્રિપેર કરવાનું કીધું હોય તો બે એન્ટ્રી આવશે, અને મિનિમમ રેન્ટ એકાઉન્ટ પ્રિપેર કરવાનું ના કીધું હોય તો સિંગલ એન્ટ્રીથી કામ ચાલી જશે. રાઈટ. નેક્સ્ટ, વેન ધ અમાઉન્ટ ઇઝ પેઇડ ટુ લેન્ડલોર્ડ, લેન્ડલોર્ડને આપણે અમાઉન્ટ પે કર્યા તો આવશે લેન્ડલોર્ડ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ કેશ ઓર બેંક એકાઉન્ટ. પહેલાં આપણે એવું ડિક્લેર કર્યું કે લેન્ડલોર્ડને આટલા રૂપીસ પે કરવાના છે, અને સેકન્ડ એન્ટ્રીમાં આપણે એટલે કે થર્ડ એન્ટ્રીમાં આપણે લેન્ડલોર્ડને એ અમાઉન્ટ આપણે પે કરીએ છીએ. લેન્ડલોર્ડ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ. રાઈટ. નેક્સ્ટ એન્ટ્રી એટ ધ યર એન્ડ ટ્રાન્સફર. વર્ષ કમ્પ્લીટ થાય ત્યારે આપણે શું એન્ટ્રી કરવી પડે? તો રોયલ્ટી આપણા માટે એક્સપેન્સ થશે, આપણે પે કરવાનું હોય તો રોયલ્ટી એક્સપેન્સ છે, તો રોયલ્ટી એકાઉન્ટ વિલ બી ટ્રાન્સફર ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. એટ ધ યર એન્ડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટીઝ એકાઉન્ટ. તો આ ચાર એન્ટ્રી છે કે જે આપણે રોયલ્ટી જ્યારે મિનિમમ રેન્ટ કરતાં ઓછું હોય ત્યારે લેસીની બુકની અંદર આપણે એન્ટ્રી રેકોર્ડ કરવાની હોય. હજી આપણે ફર્ધર ડિસ્કસ એ જ કરવાનું છે કે લેસીની બુકમાં જ પણ જ્યારે મિનિમમ રેન્ટની અમાઉન્ટ વધારે હોય, એટલે બેમાંથી એક જ સિચ્યુએશન હોય, આઈધર રોયલ્ટી ઇઝ લેસ દેન મિનિમમ રેન્ટ ઓર રોયલ્ટી ઇઝ મોર દેન મિનિમમ રેન્ટ. બે એક સાથે નહીં હોય. હા, એક ક્વેશ્ચનની અંદર બે સિચ્યુએશન હશે, પણ પર્ટિક્યુલર યરમાં સપોઝ 4 વર્ષનું આપણને રોયલ્ટી એકાઉન્ટ બનાવવાનું કીધું હોય તો કદાચ એવું થાય કે સ્ટાર્ટિંગના 3 વર્ષમાં મિનિમમ રેન્ટની અમાઉન્ટ વધારે હોય અને ફોર્થ યરમાં રોયલ્ટીની અમાઉન્ટ વધારે હોય. તો જ્યારે મિનિમમ રેન્ટની અમાઉન્ટ વધારે હોય ત્યારે આ એન્ટ્રી કરવાની છે. અને હવે જે આપણે જોઈએ છે એ આવશે વેન રોયલ્ટી ઇઝ મોર દેન મિનિમમ રેન્ટ. મિનિમમ રેન્ટ કરતાં રોયલ્ટીની અમાઉન્ટ વધારે હોય ત્યારે શું ટ્રીટમેન્ટ આવશે? તો ફર્સ્ટ એન્ટ્રી ટુ રેકોર્ડ એકચ્યુઅલ રોયલ્ટી એન્ડ ફોર રિકપિંગ ધ શોર્ટ વર્કિંગ ફ્રોમ લેન્ડલોર્ડ. જે રિકપમેન્ટનો આપણો પોર્શન હતો એ આની અંદર આવશે કે પ્રીવિયસ યર્સમાં આપણે જે શોર્ટ વર્કિંગ અરાઇઝ થયું હોય, બરાબર, અકર થયું હોય, એ શોર્ટ વર્કિંગને હવે રિકપમેન્ટની એન્ટ્રી આવે છે. તો એના માટે છે રોયલ્ટીઝ એકાઉન્ટ ડેબિટ ટુ શોર્ટ વર્કિંગ એકાઉન્ટ ટુ લેન્ડલોર્ડ એકાઉન્ટ. એટલે લેન્ડલોર્ડને એટલી અમાઉન્ટ આપણે ઓછી પે કરવાની થશે. રોયલ્ટી સપોઝ 40,000 હોય અને શોર્ટ વર્કિંગ 5,000 આપણે રિકપમેન્ટ કરવાનું હોય તો લેન્ડલોર્ડને 35,000 જ પે કરવાના થશે. રાઈટ. તો રોયલ્ટીઝ એકાઉન્ટ ડેબિટ ટુ શોર્ટ વર્કિંગ એકાઉન્ટ ટુ લેન્ડલોર્ડ એકાઉન્ટ. આ રીતની એન્ટ્રી આવશે. નેક્સ્ટ, વેન ધ અમાઉન્ટ ઇઝ પેઇડ ટુ લેન્ડલોર્ડ. હવે રોયલ્ટીની અમાઉન્ટ વધારે હોય કે મિનિમમ રેન્ટની અમાઉન્ટ વધારે હોય, જ્યારે અમાઉન્ટ પે કરવાની એન્ટ્રી આવે તો એ બધામાં સેમ જ હશે. લેન્ડલોર્ડ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ એ સેમ એન્ટ્રી છે. થર્ડ, એટ યર એન્ડ ટ્રાન્સફર એ પણ સેમ રહેશે, કેમ કે રોયલ્ટી વધારે હોય કે મિનિમમ રેન્ટ વધારે હોય અલ્ટિમેટલી આપણા માટે એક્સપેન્સ જ છે. સો દેટ વુડ બી ટ્રાન્સફર ટુ ડેબિટ સાઇડ ઓફ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. તો એન્ટ્રી આવશે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટીઝ એકાઉન્ટ. આ બે એન્ટ્રી સેમ જ છે. રાઈટ. ફર્સ્ટ એન્ટ્રીમાં જ ખાલી ચેન્જ થયો છે. એન્ડ લાસ્ટ ફોર્થ એન્ટ્રી તો કોઈ પણ સિચ્યુએશનમાં આવશે વેન રોયલ્ટી ઇઝ મોર દેન મિનિમમ રેન્ટ ઓર રોયલ્ટી ઇઝ લેસ દેન મિનિમમ રેન્ટ. બેમાંથી કોઈ પણ સિચ્યુએશનમાં ફોર્થ એન્ટ્રી જે છે એ કોમન જ રહેશે. ફોર રાઇટિંગ ઓફ શોર્ટ વર્કિંગ નોટ રિકવરેબલ. એટલે કે ફિક્સ કે ફ્લોટિંગ ટર્મ્સની અંદર શોર્ટ વર્કિંગ રિકપમેન્ટની કન્ડિશન આપેલી હોય અને ડ્યુરેશન કમ્પ્લીટ થઈ જાય અને હજી આપણી પાસે શોર્ટ વર્કિંગનું બેલેન્સ હોય તો જે રાઇટ ઓફ કરવાનું છે એના માટેની એન્ટ્રી છે.
રાઈટ. આપણા માટે લોસ થશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ ટુ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ. તો ફ્રેન્ડ્સ, આ એન્ટ્રીઝ છે એ લેસીની બુકની અંદર આપણે એન્ટ્રી કરવાની છે, એ છે બરાબર. મોસ્ટ ઓફ ધ કેસની અંદર આપણે એક્ઝામની અંદર લેસીની બુકમાં કઈ રીતે અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ આપવાની હોય એ ટાઈપના જ સમ હોય છે. તો આ આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, રાઈટ. નેક્સ્ટ, જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ લેસર. લેસરની બુકમાં એટલે કે લેન્ડલોર્ડની બુકમાં પણ આપણે એન્ટ્રીઝ જોઈ લઈએ. પૂછાતા નથી સમ, ઓછા ચાન્સીસ છે, છતાં આપણે જોઈ લઈએ એકવાર. લેસર અથવા લેન્ડલોર્ડની બુક્સમાં જ્યારે એન્ટ્રીઝ કરવાની હોય તો કઈ રીતે ટ્રીટમેન્ટ આવશે. વેન રોયલ્ટી ઇઝ લેસ દેન મિનિમમ રેન્ટ, એમાં પણ બે સિચ્યુએશન થઈ શકે. આઈધર રોયલ્ટીની અમાઉન્ટ વધારે હશે અથવા ઓછી હશે. તો પહેલાં આપણે એ જોઈએ કે રોયલ્ટીની અમાઉન્ટ મિનિમમ રેન્ટ કરતાં ઓછી હોય. એ કેસની અંદર ફર્સ્ટ એન્ટ્રી આવશે ફોર રોયલ્ટી ડ્યુ, એટલે કે જે અમાઉન્ટ એને રિસીવ કરવાની છે એના માટેની એન્ટ્રી. લેસી પાસેથી અમાઉન્ટ લેવાની છે, લેસી અકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટી અકાઉન્ટ ટુ રોયલ્ટી સસ્પેન્સ. રોયલ્ટી સસ્પેન્સ એટલે શોર્ટ વર્કિંગ. જે લેસીની બુકમાં શોર્ટ વર્કિંગની અમાઉન્ટ હતી એ લેસરની બુકમાં રોયલ્ટી સસ્પેન્સ અકાઉન્ટમાં આવશે, બરાબર. લેસી અકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટી અકાઉન્ટ ટુ રોયલ્ટી સસ્પેન્સ અકાઉન્ટ, આ ફર્સ્ટ એન્ટ્રી થશે. નેક્સ્ટ એન્ટ્રી અમાઉન્ટ રિસીવ જે થશે એની ફોર રિસિપ્ટ ઓફ અમાઉન્ટ ફ્રોમ લેસી. લેસી પાસેથી જે અમાઉન્ટ રિસીવ થશે એના માટેની એન્ટ્રી છે. કેશ બેંક રિસીવ થશે, કેશ બેંક અકાઉન્ટ ડેબિટ, અને લેસી ગીવર છે તો લેસી અકાઉન્ટ ક્રેડિટ. કેશ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ લેસી અકાઉન્ટ. તો આ અમાઉન્ટ રિસીવ થાય છે એના માટેની એન્ટ્રી છે. અને નેક્સ્ટ એન્ટ્રી એટ યર એન્ડ ટ્રાન્સફર. સોરી, યર એન્ડના લેસર માટે, લેન્ડલોર્ડ માટે રોયલ્ટી જે છે એ ઇન્કમ થશે. તો P&Lમાં જ ટ્રાન્સફર થશે, પણ ક્રેડિટ સાઇડ ટ્રાન્સફર થશે. લેસીની બુકમાં એઝ એન એક્સપેન્સ ડેબિટ સાઇડ ટ્રાન્સફર થતું હતું, લેસરની બુકમાં એઝ એન ઇન્કમ ક્રેડિટ સાઇડ ટ્રાન્સફર થશે. સો એન્ટ્રી વિલ બી રોયલ્ટી અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, રાઈટ. તો આ ત્રણ એન્ટ્રી છે કે જે લેસરની બુકમાં આપણે રેકોર્ડ કરવાની થાય વેન રોયલ્ટી ઇઝ લેસ દેન મિનિમમ રેન્ટ. મિનિમમ રેન્ટની અમાઉન્ટ વધારે હોય. સેમ આપણે સેકન્ડ ટોપિક જોઈએ, વેન રોયલ્ટી ઇઝ મોર દેન મિનિમમ રેન્ટ. રોયલ્ટીની અમાઉન્ટ વધારે હોય તો આપણે કઈ રીતે ટ્રીટમેન્ટ કરવાની થશે. ફર્સ્ટ, ફોર રોયલ્ટી ડ્યુ એન્ડ અલાઉિંગ શોર્ટ વર્કિંગ ઓફ પ્રીવિયસ યર. રિકપમેન્ટની જે એન્ટ્રી હતી એના જેવી એન્ટ્રી. ત્યાં રિકપમેન્ટ હતું, અહીંયા એન્ટ્રી કેવી રીતે આવશે જોઈએ. લેસી અકાઉન્ટ ડેબિટ રોયલ્ટી સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટી અકાઉન્ટ. ત્યાં શોર્ટ વર્કિંગ હતું, અહીંયા રોયલ્ટી સસ્પેન્સ થઈ જશે. લેસી પાસેથી રૂપીસ લેવાના છે, રોયલ્ટીની અમાઉન્ટ વધારે છે, પણ લેસી પાસેથી આપણે ઓછા રૂપીસ લેવાના થશે બિકોઝ પ્રીવિયસ યર્સમાં મિનિમમ રેન્ટ વધારે હતું તો લેસી આપણને એટલી અમાઉન્ટ વધારે આપેલી હોય. તો એ જે રોયલ્ટી સસ્પેન્સ અથવા શોર્ટ વર્કિંગની જે અમાઉન્ટ છે એ અમાઉન્ટ હવે આપણે એને રિકવર કરવા માટે ચાન્સ આપીએ છીએ. તો ફ્રોમ લેસર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ટ્રી વિલ બી લેસી અકાઉન્ટ ડેબિટ રોયલ્ટી સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટી અકાઉન્ટ, રાઈટ. આ એન્ટ્રી થશે રોયલ્ટી ડ્યુ એન્ડ શોર્ટ વર્કિંગ રિકપમેન્ટની. નેક્સ્ટ, ફોર અમાઉન્ટ રિસીવ્ડ ફ્રોમ લેસી. લેસી પાસેથી જે અમાઉન્ટ રિસીવ થાય એ તો સેમ અમાઉન્ટ આવશે. કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ લેસી અકાઉન્ટ, બરાબર. આમાં કોઈ ચેન્જ નથી, અમાઉન્ટ રિસીવ થાય છે એ સેમ એન્ટ્રી જ આવશે. નેક્સ્ટ એન્ટ્રી વિલ બી યર એન્ડ ટ્રાન્સફર. આ પણ સેમ એન્ટ્રી આવશે બિકોઝ રોયલ્ટી વધારે હોય કે મિનિમમ રેન્ટની અમાઉન્ટ વધારે હોય, અલ્ટિમેટલી એ લેસર માટે ઇન્કમ જ થાય તો એ P&L અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ જ આવશે, રાઈટ. સો એન્ટ્રી વિલ બી રોયલ્ટી અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. એન્ડ લાસ્ટ એન્ટ્રી ફોર રાઇટિંગ ઓફ શોર્ટ વર્કિંગ નોટ રિકવરેબલ. આ જે શોર્ટ વર્કિંગ રિકપમેન્ટ પછી જે બેલેન્સ હોય કે જે હવે રાઇટ ઓફ કરી દેવું પડે. લેસીની બુકમાં આપણે રાઇટ ઓફ કરતા હતા, સેમ વે લેસરની બુકમાં પણ એની એક ઇફેક્ટ આપવી પડે. એ અમાઉન્ટ આવશે રોયલ્ટી અકાઉન્ટ ડેબિટ ટુ P&L અકાઉન્ટ, બરાબર. કેમ કે એ આપણા માટે હવે ઇન્કમ છે, રાઈટ. એ જે લેસીનો રાઇટ હતો
એ હવે વેવ થઈ ગયો છે, તો હવે એ આપણને ક્યારેય રાઇટ ઓફ કરવા માટે રિકપમેન્ટ માટેનો ક્વેશ્ચન આવશે જ નહીં. તો હવે એની અંદર જે બેલેન્સ છે એ આપણા માટે પૂરેપૂરી અમાઉન્ટ ઇન્કમ થઈ જશે, પ્રોફિટ થઈ જશે. સો દેટ વિલ બી ટ્રાન્સફર ટુ ધ ક્રેડિટ સાઇડ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, એન્ડ એન્ટ્રી વિલ બી રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. ઓકે, તો ફ્રેન્ડ્સ, આ એન્ટ્રીઝ હતી, અકાઉન્ટિંગ એન્ટ્રીઝ, કે જે આપણે લેસીની બુકમાં અને લેસરની બુકમાં કઈ રીતે રેકોર્ડ કરવાનું હોય એ ડિસ્કસ કર્યું. બંનેની બુકમાં બે સિચ્યુએશન પોસિબલ છે, આઈધર રોયલ્ટી ઇઝ લેસ ધેન મિનિમમ રેન્ટ ઓર રોયલ્ટી ઇઝ મોર ધેન મિનિમમ રેન્ટ. અને બે કેસની અંદર ઇન ધ બુક્સ ઓફ લેસી એન્ડ ઇન ધ બુક્સ ઓફ લેસર આપણે અકાઉન્ટિંગ એન્ટ્રીઝ કઈ રીતે આવશે એ ડિસ્કસ કરેલું છે. ફ્રેન્ડ્સ, આજનો સેશન આપણે અહીંયા સુધી રાખ્યા છીએ. નેક્સ્ટ સેશનમાં જ્યારે મળશું ત્યારે રોયલ્ટીના પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે મળશું. ટિલ ધેન, ગુડ બાય, થેન્ક યુ.